નમસ્કાર મિત્રો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનામાં આપનું સ્વાગત છે। આજે એક ખાસ વિષયને લઈને આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું। આપ સૌ જાણો છો કે હાલમાં કુર્મી સેનાના માધ્યમથી આપણે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાન ચલાવી રહ્યા છીએ। આ અભિયાન અંતર્ગત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બાયોડેટાઓના કલેક્શનનું કામ આપણે પૂરું કરી દીધું છે અને હાલમાં આપણા જે વડીલો છે, જે આ ક્ષેત્રમાં જેમને નિષ્ણાત કહી શકાય એવા લોકો દ્વારા એ બાયોડેટાનું સ્ક્રુટિની અને એના તપાસની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ અમે એપ્રિલના પહેલા અઠવાડિયાની અંદર જે રાજ્યોમાંથી આપણે દીકરીઓને ગુજરાતમાં લઈ આવવા માગીએ છીએ એ રાજ્યોનો પ્રવાસ કરીશું। એ રાજ્યોની અંદર જે દીકરીઓના બાયોડેટા આપણી કમિટીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે એનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ જે દીકરા અને દીકરી બંનેના બાયોડેટા મેચ થતા હશે એમને અમે મીટિંગ માટે પરસ્પર બોલાવીશું। પરસ્પર એકબીજાના ગામ અને નિવાસસ્થાન સુધી એ લોકો અરસપરસ જઈ શકે એ માટે વ્યવસ્થાઓ પણ કરીશું અને જો એકબીજાના પરિવારોને આ સંબંધ અનુકૂળ આવતો હોય તો આવનારા દિવસોમાં એનું સમૂહ લગ્ન દ્વારા એમનો સંસાર સુખરૂપ શરૂ થાય એ માટેના આયોજન પણ આપણે વિચારી રાખ્યું છે। આ સમગ્ર અભિયાન માટે આપણે કુર્મી સેના સંગઠનની જરૂર પડશે। હાલમાં શહેરમાં વોર્ડ વાઇઝ, જિલ્લા અને તાલુકા અને ગ્રામ્ય લેવલે પણ કુર્મી સેના દ્વારા સંગઠન સમિતિઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે। તાજેતરમાં અમદાવાદની અંદર ખૂબ સારી રીતે આપણે અમદાવાદને બે ભાગમાં વેચીને ઈસ્ટ અને વેસ્ટ ઝોનની સંગઠન સમિતિનું નિર્માણ કર્યું। ત્યાંના આપણા જે અનુભવી અને કસાયેલા વડીલો છે, કાર્યકર્તાઓ છે, એમની મદદથી આ બધું કામ ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે। હજુ 2 દિવસ પહેલાં જામનગર ખાતે પણ આપણે સંગઠનને લઈને ખૂબ સારી મિટિંગ યોજી ચૂક્યા છીએ। એ પહેલાં ગીર સોમનાથ જિલ્લા, જુનાગઢ જિલ્લામાં આપણી સંગઠનની સંરચના થઈ ચૂકી છે। રાજકોટના લગભગ વોર્ડની અંદર પણ સંગઠનનું કામ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। તો મારી આ તકે ખાસ કરીને પાટીદાર સમાજના એવા યુવાનો વડીલોને વિનંતી છે કે તેઓ સમાજ માટે ખરેખર પાયાનું કામ કરવા ઈચ્છતા હોય, પાટીદાર સમાજની જે વર્તમાન સમસ્યાઓ છે, જે તકલીફો છે, જે પીડાઓ છે, એને લઈને એક સારું પ્લેટફોર્મ એમને જોઈતું હોય એ પ્લેટફોર્મ ઉપર રહી અને એમની અંદર જે શક્તિઓ છે, શક્તિઓનો સમાજ માટે સદુપયોગ કરવા ઈચ્છતા હોય એવા તમામ મિત્રોને, વડીલોને, યુવાનોને, બહેનોને, માતાઓને મારી આ તકે ખાસ વિનંતી છે અને આમંત્રણ પણ છે કે તેઓ અમારી સાથે જોડાય અને કુર્મી સેનાની સાથે મળીને કુર્મી સેનાનું જે સંગઠન કાર્ય ચાલી રહ્યું છે તેમાં જોડાય, સમિતિઓ સાથે જોડાય અને એમને જે વિષયની અંદર કામ કરવું છે, વિષયને અનુલક્ષીને જે કમિટીઓ બનાવવામાં આવશે એમને એ કામ કરવાની તક પણ મળશે અને એના માધ્યમથી આપણે બધા સારી રીતે સમાજની સેવા કરી શકીશું। સમાજની અંદર અનેક સંસ્થાઓ છે, અનેક સંગઠનો છે, પણ કુર્મી સેનાનું કામ સમગ્ર ભારતની અંદર સામાજિક એકતાનું છે। આપણે માત્ર ગુજરાત કે માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, દેશના 10થી વધુ રાજ્યોમાં હાલ આ જ રીતે સંગઠન પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છીએ। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ગોવા જેવા રાજ્યોની અંદર આપણે, ઓરિસ્સા, આવા રાજ્યોની અંદર આપણે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન સમિતિઓની નિમણૂક કરી ચૂક્યા છીએ। ત્યાં પણ આપણે જે રીતે ગુજરાતમાં કામ કરી રહ્યા છીએ એ પ્રકારનું કામ થઈ રહ્યું છે। આ એક ઐતિહાસિક પહેલ છે। આવનારા દિવસોમાં આના આપણને ખૂબ સારા પરિણામો મળશે। રાષ્ટ્રીય કક્ષાનું આપણું જે પાટીદાર સમાજનું, કુર્મી પાટીદારોનું સંગઠન છે એ વિસ્તૃત સ્વરૂપ જ્યારે ધારણ કરશે ત્યારે એના દૂરોગામી પરિણામો આપણા આખા સમાજને અને આપણી આવતી પેઢીઓને મળવાના છે। આ સંગઠનની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ। એનું બેંક એકાઉન્ટ પણ યસ બેંકની અંદર આપણે
ખોલી નાખ્યું છે. એટલે જે લોકો આર્થિક રીતે પણ આપણને સહયોગી થવા ઈચ્છતા હોય એવા દાતા પરિવારોનું પણ સ્વાગત છે. આપ અમારો સંપર્ક કરી શકો છો રાજકોટ કુર્મી સેના કાર્યાલયનો. આપ ગમે ત્યારે સંપર્ક કરી અહીં રૂબરૂ શુભેચ્છા મુલાકાતે પણ આવી શકો છો. સમગ્ર સમાજના તમામ નિષ્ઠાવાન વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો, યુવતીઓને આ ખાસ અપીલ છે. નમસ્કાર, ધન્યવાદ. આપણે સૌ સાથે મળી સમાજ માટે કાર્ય કરતા રહેશું. જય સરદાર, જય શિવાજી, જય મા ઉમા ખોડલ. ધન્યવાદ.